ચોર 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 લે ભાઈ હાલે તારો ફોન હું કઈ ચોરી નતો કરતો આ રોડ છે હું તને સાવચેત કરતો હતો આ રોડ છે ને બહુ ખતરનાક છે હા એટલે સાવચેતી રાખજે ફોન ની સારું સારું મારો બેટો ખરા ટાણે પેટ્રોલ થઈ રહ્યું માલ એક મુર્ગો હાથમાં આવ્યો હતો ઓલો ખાટલો રહ્યો ને એ લઈ આવે મારે આરામથી સુઈ જવાનું છે તમારો મગજ કામ કરે છે કે નહીં? મારા મગજ છે જ તે તો આજ દી સુધી તમે ગમે તે કામ ચીંધું ઈ મેં કર્યું ના તો પછી સાનું મને ખાટલો લઈ આવો ને. તમે ઇન્સ્ટાગ્રામ માં છોકરી પટાવી દીધા સરસ શાબાશ ખૂબ સરસ સારું કહેવાય લો ગુડાઈમાં એવું છે ને કે એમ કહે છે કે મને ઓનલાઈન 1500 ટ્રાન્સફર કરો ને તો તમને હું મળવા આવું પણ ટ્રાન્સફર કરી જ દેવાય આજકાલ છોકરીઓ મળે છે જ ક્યાંક ને વાત તો સહી ઘર કરી દો કરી દે આવી ગયા कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. એટલે બુડા ઈજા તો મારી પત્તે ઠોકી નાખી ભલા માણા એટલે હું મેં પતો ઠોકી રાખી તારી એટલે તું કહેતો હતો ને લગન કરી લે લગન કરી લીધા હવે બૈરું એમ કહે લાવો 5000 ને લાવો 10000 ને લાવો 15000 ને પણ એટલા બધા પૈસા નું તારું બૈરું કરે છે શું તો હું આપું પછી ખબર પડે એટલે એક પૈસો આપતો નથી અને પાછો કે मेरे से पंगा लेगा रुको जरा सबर करो દસમાં કેટલા ટકા આવ્યા તારે 10માં 80% આયા મારે क्या बात कर रहे बाबा. તારા બાપા એમ કેતા 40% અને તું કે 80% એટલે ભાઈ એમાં એવું છે ને કે અમારા સાહેબ એમ કહેતા હતા કે આધાર કાર્ડ તમે લિંક કરાવશો ને તો બીજા 40% તમારા ખાતામાં પડશે એટલે 10માં કેટલા ટકા આયા તારે 80% આયા વાત કરે તો તાર બાપા એમ કહેતા હતા કે મારા છોકરાને 40% દે એમાં એવું છે ને 40% તો સરકાર જીએસટી કાપી લે એવું હે ને હોશિયાર માણસ શાબાશ આમ નામ પ્રગતિ કરજો બરોબર ये क्या हो गया. થઈ ગયું વળી દાદા ને કાંઈ નહીં ભાઈ દાદાને કબજિયાત થઈ ગયો તો જોવો ને પછી ભાઈ કીધા જેવું નથી ભાઈ જોવાના ભલા માણસો દાદાનો જીવ નીકળી ગયો પણ લીંડુ નો નીકળ્યું ઓય બોલ ભાઈ આમ તો ભૂલ તો મારી જ હતી બરાબર હું સોરી કહું છું એને કે સમાધાન કરવું હોય તો रुको जरा सबर करो ભાઈ ઓલો એવું કહે છે કે વયો જાય છે ને કે માર ખાય છે એમ કહે એટલે એ એવું કહે જ નહીં મને ભરોસો છે જા अभी बदत है भाई अभी बदत है ભાઈ એવું કહે છે સમાધાન તો આજે નહીં થાય ને કાલે નહીં થાય માર નો ખાવો જાય જતો રહે એમ કે હા જો આ રહ્યું એ ઘર કોણ છે કરે આ કાઈ બોલો ને અમને બાતમી મળી છે કે તમારા ઘરમાં ખતરનાક વસ્તુ છે એમ હા સાહેબ તમારી બાતમી સાચી છે પણ એ અત્યારે પિયર ગયું છે ફિરકી પકડવા વાળા તો ઘણા મળશે
પણ આપણે તો ઘૂસ કાઢવા વાળા જોઈએ ઘૂસ. હા આ કેન્દ્ર સરકારનો નવો નિયમ બહાર પડ્યો તને ખબર છે? ના મને કાંઈ ખબર નથી. તો સાંભળ. હા આ કડકડતી ઠંડીને ધ્યાનમાં રાખીને સરકારે એવો નિયમ બહાર પાડ્યો છે કે નાયેલો વ્યક્તિ કોઈ પણ ને અડશે તો એ નાયેલો ગણવામાં આવશે. ઠીક હે બરાબર. તો તું નાઈને આવ્યો છું? હા કીધા તો ગુરુનો નંગ પહેરશો તો ઘણો ફાયદો રહેશે. अच्छा પણ જો કોઈ નગ્ન ગુરુ બનાવશો ठीक તો है કામથી ગયા.